આજે નેક્સ્ટ વન સોસાયટી હેન્ડઓવર સેરેમની માટે અમે સબ ભેગા થયા છીએ અને ડૉક્ટર સાહેબ બે શબ્દ બિલ્ડિંગ માટે અથવા અમારી માટે. એટલે અમે જ્યારે સૌથી પહેલાં વિચાર્યું તો આથી કદાચ 3 વર્ષ પહેલાંની વાત હશે કે અહીંયા આવું છે ને મેઇન તો અમને રુદ્ર ફ્લેટથી જ તે મહેશભાઈ અને વર્ધમાન બિલ્ડકોનનો અનુભવ હતો જ. એટલે જ્યાં મહેશભાઈનું હોય ત્યાં અમારે કંઈ વિચારવાનું જ ન હોય, પણ આજે એના કરતાં પણ અમારા બધા સાથે રહેનાર લોકો અને અમારા ભવિષ્યમાં થનારા પાડોશી બધાને જોઈને પણ બહુ જ આનંદ થયો છે. અને અમે જે વિચાર્યું હતું કે જે વર્ધમાન બિલ્ડકોનમાં અમને સર્વિસ મળશે એના કરતાં ઘણું વધારે અપેક્ષાઓ સાથે બધું મળી રહ્યું છે અને અમને બહુ જ આનંદ થાય છે કે અમે નેક્સ્ટ વન પરિવારમાં અત્યારે જોડાઈ ગયા છે. અને આના માટે મહેશભાઈ અને એમની ટીમનો ખરેખર અને હવે આગળ હું પ્રમુખ સાહેબને કહીશ અમારા નેક્સ્ટ વનના કે બે શબ્દો કહેશે. અમે તો જ્યારે આ ફ્લેટ બુક કરાવ્યા ત્યારે મહેશભાઈને ઓળખતા પણ નહોતા, પણ આટલા ટાઈમની જર્નીમાં મહેશભાઈ વિશે એટલું બધું અમે ઊંડા ઉતરી ગયા છીએ કે એવું થઈ ગયું છે કે મહેશભાઈ જે કરે તેમાં આંખ વીંચીને કાંઈ વિચારવાનું જ ન હોય. અને એમનો સાથ સહકાર એટલો બધો છે કે કોઈ વસ્તુમાં ક્યારેય ના નથી પાડી. જે બી કાંઈ બી કરીએ તો બધું થઈ જશે. બહુ એટલે બહુ કોઓપરેટિવ છે. આભાર. દરેક મેમ્બરોને ખાસ વિનંતી કે સૌએ ભોજન લઈને જવાનું છે. બધા રહીશોને સુખી સમૃદ્ધિ અને બધી સ્વાસ્થ્ય રહે તેવી શુભકામના સાથે તમને સોંપીએ છીએ. નેક્સ્ટ વનમાં આવનાર તમામ લોકોને ભાઈ એક બોર્ડ રાખ્યું કે ઘર કેવું હોવું જોઈએ એવો બનાવવા માટે મહેશભાઈ, વિશાલ અને બધાએ આવી એક ટીમે પ્રયત્ન કર્યો છે. સૌને પોતાનું ઘર ફીલ થાય એવો પ્રયત્ન કર્યો છે. આપ સૌનું સ્વાગત છે. બધા નેક્સ્ટ વનના બધા ફ્લેટના પરિવારો તરફથી અમે વિશાલભાઈ, અમારા કેપ્ટન અને આખા વર્ધમાન બિલ્ડકોનનો આભાર માનીએ છીએ. જય જિનેન્દ્ર સાથે શરૂઆત કરીએ. નેક્સ્ટ વનના પરિવારજનોને ખૂબ ખૂબ શુભેચ્છા મહેશભાઈ તરફથી તથા તેમની ટીમ તરફથી પાઠવવામાં આવી છે. બીજું ખાસ તો આ જે નેક્સ્ટ વન છે તેમાં મહેશભાઈ, રાજુભાઈ, વિશાલભાઈ એ સિવાય તેની દરેક ટીમ ખૂબ જ સુંદર રીતે કાર્યરત કર્યું છે અને પોતાનો જ ફ્લેટ બને છે એ રીતે એમને કાર્ય કર્યું છે. અને એક પરિવાર સાથે આપણો જે કંઈ પ્રશ્ન હોય તે મહેશભાઈ, વિશાલભાઈ કે રાજુભાઈ ગમે તેને રજૂઆત કરીએ તો તરત જ એનું સોલ્યુશન આપતા હતા. એટલે જે આજે મહેશભાઈને બીજા નંબરમાં ખાસ તો એવું છે કે હું મહેશભાઈના ત્યાં રુદ્રમાં રહું છું. એમનો પરિચય થયો, મહેશભાઈએ હજી લેન્ડ નહોતી લીધી ત્યાં પહેલાં મેં કહી દીધું હતું મહેશભાઈ હવે તમારી જે નવી સ્કીમ આવે ત્યાં મારો ફ્લેટ બુક કરવાનો છે. જેવી લેન્ડ થઈ અને મહેશભાઈને મને રજૂઆત કરી, લેન્ડ લેવાઈ ગઈ છે અને તરત જ મેં એમને બુક કરી દીધું. મેં નથી ભાવ પૂછ્યો કે નથી કંઈ કર્યું. એટલે મહેશભાઈનો જે નેચર છે અને એની જે ગુડવિલ છે એની તથા એના પરિવારની તે ખૂબ જ છે અને આવા નવા કાર્ય કરતા રહે એવી શુભેચ્છા. ખરેખર લોકોનું એ દરેક વ્યક્તિઓનું એક સપનું હોય છે કે ઘરનું ઘર તો ખૂબ સુંદર હોવું જોઈએ અને સપનાનું ઘર એકદમ સુંદર હોવું જોઈએ. તો એવું જ આ નેક્સ્ટ વન ફ્લેટ છે. દરેક એમ્યુનિટીઝ ખૂબ સરસ છે અને વ્યક્તિઓની ઈચ્છા અને એની જરૂરિયાત પ્રમાણે આખા ફ્લેટની ડિઝાઇન કરેલી છે. નાનાથી મોટા એટલે યંગસ્ટર્સથી લઈને ઓલ્ડ એજ સુધીના બધા જ તે વડીલોનો પણ ખ્યાલ રાખીને ખૂબ સરસ બનાવેલું છે. એટલે સપનાનું ઘર એટલે નેક્સ્ટ વન. નેક્સ્ટ વન એ ખૂબ સરસ જગ્યાએ બનેલું છે. બધી સાઈડથી ઓપનનેસ સારી મળે છે અને વિન્ડોઝ ને એ બધું અત્યારના બધાના ઘરમાં બહુ જ આમ વેન્ટિલેશન ને એના ઇશ્યુઝ હોય છે. એ પ્રમાણે અહીંયા આગળ આમ તમને ફ્રીલી એરી અને એન્વાયરમેન્ટને કનેક્ટેડ હોય એવું ફીલ થાય છે અને શાંતિનો અનુભવ થાય છે. યસ. હેલો, આઈ રિયલી લાઈક ધીસ પ્લેસ. આ જગ્યા બહુ મસ્ત છે. અહીંયાથી બહુ પોઝિટિવ વાઇબ્સ આવે છે. આ જગ્યાથી બહુ પોઝિટિવ વાઇબ્સ આવે છે. જગ્યા મસ્ત છે, એકદમ વેલ ડેવલપ છે. અમારી માટે એમ્યુનિટીઝ છે અહીંયા સારી સારી.
અમારી એક્સપેક્ટેશન્સ પ્રમાણે બધી એમ્યુનિટીઝ બનાવી છે. થિયેટર રૂમ, આપણે પછી જીમ બનાવી, ટેરેસ પણ બહુ સારી છે, ટેરેસ ગાર્ડન, ત્યાં પણ કિચનનું છે, એટલે કોઈક વાર નાઇટ આઉટ ને બધું થાય ફ્રેન્ડ સાથે. છોકરાઓની જેવું લેવલનું હું બોલી શકું એટલે એ પ્રમાણે અમને લોકોને બધાને ગમે એવું છે, મોટાથી નાના સુધી બધાને એ બહુ સારું છે એ સ્ટ્રક્ચર બનાવ્યું. જય શ્રી કૃષ્ણ કાકા. અમને અહીંયા આગળ આવીને બહુ જ એટલે બહુ જ અમને અહીંયા ગમ્યું છે કે જે અમે જૂના બિલ્ડિંગમાં રહેતા હતા તેના કરતાં અહીંયા ખૂબ સરસ અને ખૂબ વ્યવસ્થા સારી છે. રાજુ કાકાએ જે રીતે બિલ્ડિંગ બનાવ્યું છે એમાં બધાનું જ વિચારીને એણે બનાવ્યું છે કે વડીલો, બાળકોથી માંડીને યંગસ્ટર સુધીના અહીંયા આગળ જલસા કરી શકશે. તો ઠાકોરજીને એવી પ્રાર્થના કે દરેક વ્યક્તિ અહીંયા રહી અને આપણે એક થઈને અહીંયા જલસા કરીએ.